ડે 5 ઇન જાપાન. સવારે આ બ્યુટીફુલ વ્યૂ સાથે ડેની મસ્ત સ્ટાર્ટિંગ કરી. ગ્લોબલ હોલિડેઝ સાથે લક્ઝરી અને કમ્ફર્ટ તો કમ્પલસરી છે. પછી બસમાં અમારા લોકલ ગાઈડે ફૂલ એક્સાઇટમેન્ટ સાથે આજનો પ્લાન એક્સપ્લેન કર્યો અને પછી અમે પહોંચી ગયા બ્યુટીફુલ લેક પાસે જ્યાં મસ્ત ચેરી બ્લોસમ ટ્રીઝ હતા. ફૂલ ડ્રીમી જાપાનીઝ વાઇબ. અહીંયા બધા ટ્રેડિશનલ કિમોનો ટ્રાય કરવા જઈ રહ્યા હતા, પણ એના પહેલાં જાપાનની ફેમસ સ્વીટ ડિશ મોચી ટ્રાય કરી. સોફ્ટ, ચૂઈ અને એકદમ ડિફરન્ટ ટેસ્ટ. કિમોનો પહેર્યા પછી તો બધા ફૂલ જાપાનીઝ લુકમાં આવી ગયા. ગ્લોબલ હોલિડેઝ સાથે આ બધું ફક્ત સાઇટસીઇંગ નથી, આ છે પ્રોપર જાપાનીઝ કલ્ચરને ફીલ કરવાનો રિયલ એક્સપિરિયન્સ. પછી નેક્સ્ટ સ્ટોપ નારા ડિયર પાર્ક. અહીંયાના ડિયર એટલા ફ્રેન્ડલી છે કે ફૂલ ટાઈમ અટેન્શન જોઈએ એમને. પછી બધા ગ્રુપ સાથે મસ્ત ફોટોઝ ક્લિક કરતા હતા. આવા મોમેન્ટ્સ જ ટ્રીપને લાઈફ ટાઈમ મેમરીઝ બનાવી દે છે. ટેમ્પલ જવા પહેલાં અંકલ અને જીજોભાઈ સાથે એક ક્યુટ સેલ્ફી મોમેન્ટ પણ બની ગયો. પછી અમે ગયા ફેમસ તોડાઈજી ટેમ્પલ અને ત્યાં એક ફેમસ વુડન પિલરમાં નાનો હોલ છે. લોકો કહે છે કે જો તમે એનામાંથી પસાર થાઓ તો ગુડ લક અને બ્લેસિંગ્સ મળે. તો ઓબ્વિયસલી અમારા ક્લાયન્ટ્સે પણ ટ્રાય કર્યું. અને ડેનો બેસ્ટ પાર્ટ ફૂડ. ગ્લોબલ હોલિડેઝ સાથે ટ્રાવેલનો મતલબ બસ સાઇટસીઇંગ નથી, પણ ઘર જેવું ફૂડ પણ. આપણા ઓન શેફ દરરોજ અલગ અલગ ક્યુઝિન સાથે બધાને એક નવો ટેસ્ટ આપે છે. જાપાનમાં હોવા છતાં દરેક મીલમાં કમ્ફર્ટ, ક્વોલિટી અને ટેસ્ટ બંને પરફેક્ટ હતા.